આ બાજુ ઘણા બધા સમય પછી સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ફરી અને કાર્તિકેય મહારાજ જ્યાં આવ્યા અને જ્યાં આવ્યા એટલે તરત છોકરાઓને જોયા અને અંદર કૈલાસની અંદર ગણપતિની સાથે બે સ્ત્રીઓને જોયા અને કીધું કે આ શું છે? નારદજીએ જઈને આખો વૃત્તાંત કીધો. કાર્તિકેય મહારાજને કીધું કે આ જે બે દીકરા છે ને એ ગણપતિના છે. ગણપતિના લગ્ન થઈ ગયા. બોલે આ લગ્ન તો બોલે એ પ્રદક્ષિણા કરીને ક્યારે વ્યાયો? બોલે પછી આખી કથા કરી કે તમારા ગયા પછી શિવ અને પાર્વતી એના મા બાપ, તમારા મા બાપ જે છે એ માતા પિતાની પ્રદક્ષિણા પૂર્ણ કરી અને ગણપતિ મહારાજ અને આ બાજુ ઘટના એ ઘટી કે કાર્તિકેય મહારાજને ક્રોધ આવ્યો કે મારી સાથે આવું થયું. ભગવાન શિવે સમજાવ્યું કે મા બાપની પ્રદક્ષિણા કરો એટલે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ ગણાય, આપ માની જાઓ. ત્યારે કાર્તિકેય મહારાજ છે ક્રોધના આવેશમાં ક્રોધ કરી શિવ અને પાર્વતીને પ્રણામ કરી અને કૌચ પર્વત ઉપર ચાલ્યા ગયા છે.